ઘણા ટાઈમ પછી આ ક્લાયન્ટનું સપનું પૂરું થયું તો જોવો તેનો ફાઇનલ લુક. ગુડ મોર્નિંગ બધાને, આ મારા વ્લોગનો ડે 2. આજે હું તમને હેરકટ અને સ્ટાઇલિંગ બતાવીશ, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. આવી ગયા છીએ સુરત, અને સુરત પણ કઈ મુંબઈ કરતા ઓછું નથી, એ તો તમને બધાને પણ ખબર હશે. અને આ ભાઈને એમ લાગે છે કે હું એનો વિડીયો ઉતાર કરી દીધો છે. આપણે રેપિડો બુક અને ટ્રાફિક જોતા તો મને એવું લાગે છે કે ટાઈમે આપણે પહોંચશું નહીં, પણ હવે ધીમે ધીમે આપણે જવું તો પડશે જ તે, કેમ કે નકર થઈ જાય બહુ લેટ. તો આપણે નીકળી ગયા છે સલૂન તરફ, અને ફાઇનલી આપણે પહોંચી ગયા સલૂન પર. ને આ છે આપણું સલૂન, અને પહોંચી ગયા છે આપણા ક્લાયન્ટ. આપણી પહેલા તો આપણા ક્લાયન્ટ આવી ગયા છે. ચાલો, સવારમાં દીવાબત્તી પણ થઈ ગયા છે. આપણે અંદર આવી ગયા સલૂન ની અંદર, ને હવે આપણે કરશું કામ ચાલુ. તો આ ક્લાયન્ટ ને કરવા હતા લો ફેડ, તો આપણે ધીમે ધીમે એનું કામ ચાલુ કરી દીધું છે. તો આ ક્લાયન્ટ ના હેરકટ આપણે કર્યા કમ્પ્લીટ, ને ફાઇનલ લુક કોમેન્ટમાં કરી દેજો તમને કેવો લાગ્યો. થઈ ગયા આપણા બીજા ક્લાયન્ટ ને, તેનું પણ ટ્રાન્સફોર્મેશન કરી. એને ફેન્સી લુક ની ના પાડી હતી, તો એના તમે ફાઇનલ હેરકટ જોઈ લો. એના હેરકટ કર્યા પછી એ તો ખુશ થઈ જ ગયા હતા, અને હવે આવી ગયા હતા આ ક્લાયન્ટ ને, તેના કર્યા મોડર્ન મુલેટ. તો તેનું પણ ફાઇનલ રિઝલ્ટ જોઈ લો અને કોમેન્ટ કરો કેવા લાગ્યા. અને આ ક્લાયન્ટ ને કરવાના હતા સ્કિન ફેડ, તો તેનું પણ કામ ચાલુ કરી દીધું, અને ફાઇનલ લુક તમે એનો પણ જોઈ લો. સ્કિન ફેડ કેવું લાગ્યું, અને કોમેન્ટ કરો સ્કિન ફેડ તમારે કોઈને કરવા હોય તો. ચાલો, આ ક્લાયન્ટ પણ ખુશ થઈ ગયા, તેનું પણ પમ્પિંગ મેં કરી દીધું ચાલુ, અને ફાઇનલ લુક જોઈ લો તમે કેવા લાગ્યા હેર કર્લ્સ, કોમેન્ટ કરો. તો ફાઇનલી આ હતું મારું લાસ્ટ કામ, ને આજનો ડે અહીંયા પૂરો થયો. કાલે મળીએ આપણે ડે 3 માં. કેવો લાગ્યો મારો મિની બ્લોગ, કોમેન્ટ કરતા રહેજો.